તમારી પાસે લીંબુ હોય તો આપો ને. તમારા ભાઈ હમણાં બજારેથી આવ્યા ને એને બહુ તડકો લાગ્યો તો મને કહે કે મારે તારા હાથનું જ લીંબુ શરબત પીવું છે, તઈ મને કઈક ટાટા રેટ મળશે. મેં એવડી બનાવવા ગઈ લીંબુ શરબત, ફ્રીજમાં જોયું તો લીંબુ જ નહોતું. તો પછી મેં કીધું હાલ ને મિત્રબેન પાસેથી લઈ આવું. અમે તમારા પાસે તો બધું હોય જ, પણ આમે તમારો જીવે બહુ મોટો છે, તમે કોઈ ના જ ન પાડો. મેં કીધું હાલ ને મિત્રબેન પાસેથી લીંબુ લઈ આવું. બાકી અત્યારે કોઈ પાસે લેવા જવાનું કે જમવાનો જ રહ્યો છે. સાચી વાત કીધી હો સરિતાબેન, મારો જીવ તો બહુ મોટો છે. કોઈ લેવા આવે ને કાંઈ પણ વસ્તુ તો મારી પાસે ન હોય તો મારા પેટમાંથી કાઢીને આપી દો. પણ તમારા ભાઈગળ મોડા છે આઈ જાવ. મેં હમણાં જ ઓલા મનીષાબેન ને લીંબુ જોતું હતું ને વળી દઈ દીધું. તમે થોડાક જ મોડા થયા, થોડાક વહેલા આવ્યા હોત તો તમને હું દઈ દેત લીંબુ. ઓહો, તો અમારે બજારમાં લીંબુ લેવા જવા પડશે ને આવા ધૂમ તડકાના. હા ઓ જવું તો પડશે સરિતાબેન. હા સફર પગી સિકવીના પેટની છે. હા કાલ હું એની પાસે એક ટમેટું લેવા ગઈ તો ફટેરની ના પાડી દીધી મને. ને આજ પાસે નવરીની મારી પાસે લીંબુ લેવા આવી છે. લીંબુના ભાવ ખબર છે? આટલા મોંઘા લીંબુ હોય ને કેમ તો હું એ કઈ થોડી ના ઓછી છું એનાથી. મારી પાસે બાના તૈયાર જ હોય. કેમ બાકી હાલતીની કરી દીધી ને. આ તો પાછી હાવ સિકવીના પેટની છે. આને લીંબુ દઉં તો પાછી પૈસા દેવામાં ન સમજે. ને બીજી દી હું કઈક માંગવા જાઉં તો ફટેરની ના પાડી દે. સિકવીના પેટની હાવ.